અમારું જામનગર જિલ્લાનું આંબરા ગામ અને અમે અષાઢ મહિનાના પહેલા સોમવારે અહીંયા વેરાઈ માતાજી અમે બધાય દેવસ્થાને નિવેદ જુવારી ધજા નારિયેળ સિંદોર અને પછી વેરાઈ માતાજીના મંદિરે અમે આવી અને અમારા દાદા ને પરદાદા આ બધું કરતા અને રોટલા નાખતા માતાજીના અને વરસાદનો વર્તા જોતા કોઈ દી પ્રમાણ જોતા કોઈ દી ફેલ જતું નહીં, બરોબર. અને અમે વૈજ્ઞાનિક ને તાંત્રિકનું માનતા નથી, માતાજીનું શ્રદ્ધા અને વિશ્વાસથી અમે કામ કરી છીએ અને આખા ગામજનો સર્વે હળી મળી અને સાથે અમે ઉજવણી ઉજવી છીએ અષાઢ મહિનાના પહેલા સોમવારે. અને અમે આજી ફેરે પણ રોટલો નાખ્યો અને વરસાદનો વર્તારો જોયો એટલે વરસાદ થોડોક ખેંચવે એવું દેખાડે છે કે આપણે આ 10 દીમાં વરસાદ પાવરફુલ પાછેતરો છે, કોઈ બીવાની કાંઈ જરૂર નથી. માતાજી અને શ્રદ્ધા અને વિશ્વાસથી માતાજી અમારો કોઈથી બોલ ફેલ ગયો નથી ને જવા પણ નહીં દી, અમને એટલો વિશ્વાસ છે. અને વરસાદ પાછળ નદીઓ નાળા ડેમ છલકાઈ એવો વરસાદ દેખાડે છે, માતાજી પ્રમાણ દેખાડે છે. બાકી સાચી ઈશ્વરની ગતિ નિહારી છે, આમાં કોઈ કાંઈ જાણી થઈ ગયું બરોબર. અમે બોલીને એટલે માતાજી અમારો બોલ ગામજનો સર્વે ભેગા મળી અને કામ કરી છે તો અમારો બોલ કોઈથી ફેલ જતો નથી. આજે અષાઢ મહિનાનો પહેલો સોમવાર છે, ગામમાં ભમરિયામાં રોટલા નાખવાનું એ છેલ્લા 350 વર્ષથી આ રોટલા નાખવાની પરંપરા ચાલી જાય. તો હવે રોટલો દલવાડીને ઘરે બને, સતવારાના ઘરે વાણંદનો દીકરો રોટલા લેવા આવે અને દરબારનો દીકરો નાખે. પછી ભમરિયામાં રોટલા નાખ્યા પછી ખબર પડે કઈ સાઈડમાં રોટલો જાય છે એના પરથી વરસાદ કેવો થાય એના ઉપર તારણ નીકળે. જો ઉગમણી બાજુ અને અથડાદી બાજુ રોટલો જાય તો વરસાદ સારો થાય, આથમણી બાજુ રોટલો જાય કૂવામાં નાખ્યા પછી તો વરસાદ નબળો પડે.